જગદીશભાઈ, આપણા જે પૂર્વજો છે, ગૌતમ બુદ્ધ, સંત કબીર, જ્યોતિબા ફૂલે, પેરિયાર રામાસ્વામી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આ બધાના વિચારો છે એમાં એક પણ નો વિચાર કોઈ જાતિવાદી નથી. બધા એમ કે ભાઈ સમાનતા, માનવતાની જ વાત કરી છે. તો આપણા કોળી સમાજના, ઠાકોર સમાજના લોકો છે, એમાં આપણો જન્મ થયો છે, તો આપણે આપણા સમાજને તમારો શું સંદેશ છે કે આપણે શું કરવું જોઈએ આવી રીતે ભેદભાવ બાબતે? તમે શું કહેવા માંગો છો? વચ્ચે એક દેવી પૂજક સમાજના એ પણ આવ્યા હતા સમાચાર કે દેવી પૂજક સમાજ છે એમને આ લોકોએ ઘોડી ઉપરથી તો કઈક એવું કઈક હતું ખરું. આજો વરઘોડો કાઢ્યો તો દેવી પૂજક સમાજને વરઘોડો નતો કાઢવા દીધો. આ પાટણ તાલુકાનું ગદોસણ ગામ છે. તો જગદીશભાઈ, તમારું શું કહેવાનું છે? પેલા તો જય સંવિધાન. ચિમનભાઈ, ખૂબ સારા અને મહત્વના મુદ્દા ઉપર તમે અત્યારે સવાલ ઉઠાવ્યો છે. વાસ્તવિકતા કંઈક એવી છે કે આપણો સમાજ એ શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે અને વૈચારિક રીતે જોવા જઈએ તો વૈચારિક રીતે એ ખરેખર એટલો બધો પછાત છે કે એની કોઈ હદ નથી. જે સમયે ઇલેક્શન આવતા હોય એ સમયે માત્ર સમાજની વાતો થતી હોય અને એની સામે અત્યારે જે ઘટનાઓ બનતી હોય, જેમ કે અત્યારે તમે વાત કરી છે કે દલિત સમાજના વરરાજાને વરઘોડા ઉપરથી ઉતારવામાં આવ્યો, તો આ વસ્તુ આની આગળ પણ મેં એક પોસ્ટ મૂકેલી હતી સોશિયલ મીડિયા ઉપર. આપણે સૌ સાથે કામ કરતા હોય છે, તો એ જામનગરની પોસ્ટ હતી અને ત્યાં એક મંદિર ઉપર એવું લખવામાં આવેલું હતું કે દલિત, મુસલમાન, કોળી, ઘાંચી આવી રીતે જ્ઞાતિનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો અને એમાં લખવામાં આવેલું હતું કે આ જ્ઞાતિ માટે પ્રવેશ નિષેધ છે. અને એ પોસ્ટ ઘણી બધી વાયરલ પણ થયેલી હતી. વાત મુદ્દાની એ છે કે જે આપણો આ પછાત વર્ગ છે, જેની અંદર ઓબીસી વર્ગ આવતો હોય, એસટી વર્ગ આવતો હોય, એસસી વર્ગ આવતો હોય, લઘુમતી કોમ આવતી હોય, મારા મંતવ્ય મુજબ ખાસ કરી અને આ તમામ સમાજનો ઉપયોગ માત્ર ને માત્ર વોટ બેંક તરીકે કરવામાં આવતો હોય. જેવી રીતે અત્યારે નવગણજીભાઈ વાત કરી કે એલિસ બ્રિજની અંદર 160 પરિવારના મકાનો તોડી નાખવામાં આવ્યા છે. થોડાક સમય પહેલા જ, એટલે કે અંદાજિત 10 મિનિટ પહેલા જ એક સુરેશ ઠાકોરનો મને ધ્રાંગધ્રાથી ફોન આવેલો હતો અને આ બાબત ઉપર એણે મને કહ્યું હતું કે ત્યાં ધનજી પાટીદાર નામનો વ્યક્તિ ત્યાં ગયેલો હતો અને એનું લાઈવ કરેલું હતું. તો સવાલ ચિમનભાઈ એવો પણ થાય છે કે એ આપણા સમાજની સાથે આવો ઘોર અન્યાય થતો હોય ત્યારે સમાજના જે આપણા ઠેકેદારો હોય, સમાજના જવાબદાર વ્યક્તિ હોય, એ મૌન કેમ રહે છે? એ કેમ ખુલ્લા મેદાનમાં આવતા નથી? આ પ્રકારની ઘટના ઓબીસી, એસટી, એસસી ની સાથે એટલા માટે બને કારણ કે એ સમાજ હંમેશા અલગ અલગ રહેવો જોઈએ. એકબીજાથી જેમ બે મકાનની વચ્ચે એક વાડો બનાવી દેવામાં આવે, બે ખેતરની વચ્ચે એક શેડો બનાવી દેવામાં આવે, એ કોઈ દિવસ ભેગા થવા ન જોઈએ. અને ભેગા થાય તો એની વસ્તી 80% જેટલી વસ્તી થાય છે. તો આની આગળ પણ એક એવો કિસ્સો બનેલો હતો કે જેની અંદર ઠાકોર સમાજના જ એક વ્યક્તિની મૂછ કાપી નાખવામાં આવેલી હતી અને એને કહેવામાં આવેલું હતું કે તમારે મૂછ રાખવાનો કોઈ અધિકાર નથી. તો આ પ્રકારની ઘટના ત્યારે જ અટકશે જ્યારે ઓબીસી, એસટી, એસસી, લઘુમતી આ તમામ પછાત વર્ગ જે શૈક્ષણિક રીતે પછાત છે, સામાજિક રીતે પછાત છે, આર્થિક રીતે પછાત છે, રાજકીય રીતે કેટલું વર્ચસ્વ આપણું છે આપણે સૌ જાણીએ છીએ. તો આ બધું ત્યારે જ બંધ થશે જ્યારે આ સમસ્ત પછાત વર્ગ એકત્ર થશે. હમણાં ટૂંક સમય પહેલા જ આપણે સૌ ત્યાં ભાવનગરની અંદર એકત્ર થયેલા હતા. આપણે ઘણી બધી ખૂબ સારી માહિતી આવેલી હતી કે સમાજની અંદર કેટલા મહાનુભાવો થયેલા છે અને ખરેખર તમારું જે આ એક મિશન છે એને હું બિરદાવું પણ છું. તો એ સમયે આપણે જે ત્યાંથી ધરમસિંહભાઈ ધાપા હતા અને મજદૂર સંઘના જે આગેવાનો હતા એ પણ હતા. અમે ત્યાંથી આવેલા હતા અને કલેક્ટરને એક આવેદન દેવા ગયેલા. તો આસિસ્ટન્ટ લેક્ચરરની જે ભરતી થયેલી હતી એ ભરતીની અંદર લગભગ 27 જે લેક્ચરર લેવામાં આવેલા હતા એમાંથી 17 બ્રાહ્મણ સમાજમાંથી લેવામાં આવેલા હતા. તો આ મુદ્દા ઉપર શા માટે બધા મૌન છે? કેમ ઓબીસી, એસટી, એસસી જે અવાજ ઉઠાવવો જોઈએ એ કેમ અવાજ ઉઠાવતા નથી? એની પાછળનું માત્ર એક જ કારણ હું માનું છું કે આ પછાત વર્ગની અંદર જે સંગઠિતતા હોવી જોઈએ એ સંગઠિતતાનો અભાવ છે અને જ્યાં સુધી અભાવ રહેશે ત્યાં સુધી બધી રીતે આ સમાજ છે અન્યાય અને અત્યાચારનો ભોગ બનતો રહેશે. જી ચિમનભાઈ. જો આ દેવી પૂજક સમાજનું પણ મેં તમને કીધું ને, હવે એ જ વસ્તુ છે કે આ જાતિ વ્યવસ્થા છે, વર્ણ વ્યવસ્થા છે, એ
આપણા પૂર્વજોએ તો બનાવી નથી, બરોબર છે, નથી કોઈ ઈશ્વરે બનાવી. જ્યોતિબા ફૂલે તો ચોખ્ખું કીધું કે આ બધું છે એ બ્રાહ્મણ પંડિતોએ બનાવી છે જાતિ વ્યવસ્થા. અને એ વાત તમે જુઓ ને તો જે આરએસએસ ના વડા છે મોહન ભાગવત, એમણે પણ કીધું કે ભાઈ આ જાતિ વ્યવસ્થા છે એ કોઈ ઈશ્વરે નથી બનાવી, તો પંડિતોએ બનાવી છે. તો એનો મતલબ અને એમણે જે કીધું ને એની સામે બ્રાહ્મણોને પણ અમુક બ્રાહ્મણો નહોતું ગમ્યું, એટલે એમણે એનો વિરોધ કર્યો હતો કે ભાઈ ગીતામાં તો ભગવાન કૃષ્ણ એમ કીધું છે કે મેં જ જાતિ અને વર્ણ વ્યવસ્થા, ટૂંકમાં વર્ણ વ્યવસ્થા મેં બનાવી છે. તો ભાગવત એમ કે આવું ન કહેવું જોઈએ, એવું શંકરાચાર્ય પણ એક બોલેલા છે, આ સમાચારમાં આપણને જોવા મળે છે. તો ખરેખર જોઈએ તો આપણા જે પૂર્વજ છે ગૌતમ બુદ્ધ, ત્યાં સમ્રાટ અશોક થી એ સમયથી લઈ અને 9મી સદી સુધી ક્યાંય જાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા નહોતી. એનો મતલબ કે આપણા પૂર્વજો જાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થામાં માનતા જ નહોતા. આ તો છેલ્લા 1000 વર્ષથી જાતિ વ્યવસ્થા કે વર્ણ વ્યવસ્થા ઉભી થઈ છે અને આપણા પૂર્વજોએ આ જ વાત કરી છે. તો ખરેખર તો આપણે આ જે બ્રાહ્મણવાદી વ્યવસ્થા છે કે એમણે જે જાતિ બનાવી છે અને એમાં એ જાતિની વ્યવસ્થામાં આપણે જે ઓબીસી ના લોકો આવે છે, કોળી અને એ બધા, માનો કે દેવી પૂજક થી માંડીને આ બધી જે બધી જ્ઞાતિઓ છે એ બધા તો શૂદ્રવર્ણમાં આવે છે. તો શૂદ્રવર્ણમાં તો લગભગ હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં એટલું ખરાબ લખ્યું છે કે આપણાથી સહન ન થઈ શકે. તો છતાં આપણે શૂદ્ર તરીકે શા માટે જીવવું જોઈએ અને આપણા પૂર્વજોની વાત આપણે નથી માનતા? તો આ બાબતે તમારું શું કહેવાનું? ચમનભાઈ, આ બાબતમાં હું માત્ર એટલું જ કહીશ કે ખરેખર જાતિ વ્યવસ્થા છે એની પાછળનું એક કારણ એવું છે કે જે ગુલામી કરતો વર્ગ છે, જેની અંદર ઓબીસી, એસટી, એસસી લઘુમતી આવે છે, એ જાતિવાદીના મૂળિયા એટલા બધા ઊંડા નાખવામાં આવેલા છે, એની અંદર મનોવાદી ધારા ધરાવતા વ્યક્તિઓએ જે સદીઓ સુધી મહેનત કરી છે એને હટાવવા એ અઘરા નથી, અશક્ય નથી, પણ ખૂબ જ મુશ્કેલ છે. મુશ્કેલ એટલા માટે છે કારણ કે વર્તમાન સમયની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ઝંડાઓ આપણને પકડાવવામાં આવે છે. હવે અલગ અલગ ઝંડાઓ પકડાવવામાં આવે, હમણાં નવગણજીભાઈએ વાત કરી કે એના ઉપર રામ મંદિરના પણ એક પેલા ઝંડા છે એ મૂકવામાં આવેલા હતા, તેમ છતાં પણ એ જે મકાનો હતા, 160 મકાનો હતા, એ પાડી નાખવામાં આવ્યા છે. તો ખરેખર આપણે સમજવું જોઈએ કે જે સમયે આપણા સમાજની અંદર કોઈ પ્રકારનો અન્યાય અને અત્યાચાર થતો હોય તો એ સમયે કેમ ન્યૂઝપેપરની અંદર, મીડિયાની અંદર હિન્દુ આવતું નથી? આ એક નગ્ન વાસ્તવિકતા છે જેનો સ્વીકાર આપણે સૌએ કરવો જોઈએ. ઓબીસી જે આપણો કોળી સમાજ છે એ શૂદ્રની અંદર આવે છે, તો એ શબ્દનો ઉલ્લેખ અત્યારના સમયમાં કરવામાં આવતો નથી. અત્યારે આપણા સમાજને ભટકાવવામાં આવી રહ્યો છે, ધર્મના નામે ભટકાવવામાં આવી રહ્યો છે, અને એટલા માટે કારણ કે જે રાજકીય કૂટનીતિઓ હોય એની અંદર આપણો સમાજ છે એનો હાથો બની જાય, અને હાથો બની રહ્યો છે ને. અત્યારે આપણા સમાજના યુવાનો છે એને આવી જ રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, કારણ કે ખબર છે કે આ બધા પછાત વર્ગ છે એની અંદર શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. આવનાર સમયની અંદર આ યુવાનો છે એ અવાજ ઉઠાવવાના જ છે. એ અવાજને ડામી દેવા માટે થઈ અને આ પ્રકારની બધી વસ્તુઓ કરવામાં આવતી હોય છે. આપણે જાણીએ છીએ કે આપણા સમાજની અંદર એવી મહાન વિભૂતિઓ થઈ છે. ભગવાન બુદ્ધની તમે વાત કરી તો ભગવાન બુદ્ધના લગભગ 10,000 થી પણ વધારે મંદિરો હતા. એ મંદિરમાંથી અત્યારે કાંઈ દેખાતું નથી. તો એના વિશે શા માટે અત્યારે આપણે કાંઈ બોલતા નથી? એના વિશે શા માટે આપણે ઝંડા લઈને ફરતા નથી? તો મૌન એટલા માટે છે કારણ કે આપણે તર્ક કરી શકતા નથી, વિતર્ક કરી શકતા નથી. શૈક્ષણિક રીતે પછાત હોવાના કારણે, આપણે આર્થિક રીતે પછાત હોવાના કારણે જે કામ ધંધા અને વ્યવસાય કરતા હોય, ખેતી કામ કરતા હોય, દાળિયા કામ કરતા હોય, મજૂરીએ જતા હોય, તો 2 પૈસા રડી અને ઘરે એક સાંધે અને 13 તૂટે એ પ્રકારની પરિસ્થિતિ હોય તો આપણી પાસે એના માટે વિચારવા માટેનો પણ સમય હોતો નથી. આ બધી વસ્તુનો ફાયદો અત્યારના પોલિટિક્સની અંદર, રાજકારણની અંદર ઉઠાવવામાં આવતો હોય છે, ધર્મની અંદર એનો ફાયદો ઉઠાવવામાં આવતો હોય છે. આપણે ધર્મના ઠેકેદારો બનતા હોય, પણ એ જ મંદિરની અંદર આપણે જતા હોય તો આપણે સૌ જાણીએ છીએ કે જેવી રીતે આસિસ્ટન્ટ લેક્ચરની અંદર બ્રાહ્મણ સમાજના 17 લેક્ચરરને લેવામાં આવ્યા. આઈપીએસ આઈએસ ની ભરતી જે બહાર પડેલી હતી અને ઉપરથી સીધી એની રિક્રુટમેન્ટ કરવામાં આવી, ભરતી કરવામાં આવી, એનું લિસ્ટ આપણે જોઈ અને આપણે વિચારતા નથી કે આ લિસ્ટની અંદર જે સરનેમ આવે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ભણતરનો પણ એક સમયે ઉપયોગ નહીં રહે. તો એના વિશે આપણી પાસે સમય નથી. ચેમનભાઈ, દુઃખની સાથે કહેવું પડે છે કે અત્યારે એ સમયની અંદર આપણે જીવી રહ્યા છે
કે પેટે પાટા બાંધી દિવસ રાત કાળી મજૂરી કરી આપણે આપણા દીકરા અને દીકરીઓને ભણાવીએ છીએ, એને ગ્રેજ્યુએશન કરાવીએ, પોસ્ટ ગ્રેજ્યુએશન કરાવીએ છીએ, પણ જે સમયે એમને નોકરીના હક છીનવાઈ રહ્યા હોય અને ગાંધીનગર છાવણીની અંદર ભેગું થવાનું હોય તો આપણે ભેગા થઈ શકતા નથી. 15 વર્ષ માટે 17, 18 વર્ષ અને 20 વર્ષ સુધી આપણે આપણા દીકરા અને દીકરીઓને ભણાવીએ અને આપણી નોકરીઓ જ્યારે ખવાઈ જતી હોય ત્યારે આપણે કોઈ એકત્ર થઈ શકતા નથી. આ એનું જ પરિણામ છે કે સમાજ છે અત્યારે આપણો સમાજ છે શોષિત સમાજ શા માટે છે? આ એનું કારણ છે. એટલે ભણતરનું પણ આવી રીતે મહત્વ રહ્યું નથી. જાતિવાદી વ્યવસ્થા અત્યારે પણ છે. આપણે નિગમની અંદર જઈએ, બજેટની અંદર જઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે ઓપન કેટેગરી માટે અત્યારે જે બજેટની ફાળવણી કરવામાં આવી એમાં 500 કરોડથી વધારે બજેટની ફાળવણી કરવામાં આવી. ઓબીસી, એસટી, એસસી, લઘુમતી 80%થી વધારે વસ્તી ધરાવતો હોવા છતાં પણ માત્ર ને માત્ર 150 કરોડની ફાળવણી કરવામાં આવી. એનો મતલબ કે જાતિવાદી જે વ્યવસ્થા છે એ હાલમાં પણ ચાલુ છે અને જ્યાં સુધી આ ત્રણ જે પછાત વર્ગ છે એ એકત્ર નહીં થાય, એકજૂટ થાય અને લડશે નહીં, ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે અને એ ચાલુ રહેશે તો આવનાર આપણી જે પેઢી છે એ આપણને કોઈ દિવસ માફ કરશે નહીં. જી ચેમનભાઈ. મિત્રો, જગદીશભાઈએ બહુ સરસ મજાની વાત કરી કે આપણે આપણા જે બંધારણીય હક અને અધિકાર છે એની ચિંતા કરવી જોઈએ. જાતિ વચ્ચે ભેદભાવ એ આપણી વિચારધારા છે જ નહીં. જે જગદીશભાઈએ સરસ મજાની વાત કરી કે આટલું આપણે અન્યાય થાય છે તો એના વિરુદ્ધ આપણે ક્યાંય બોલતા નથી અને ક્યાંય રેલી નથી કાઢતા, જોડાતા નથી અને કોઈ ઘોડી ઉપર બેસી જાય તો એ આપણને ખૂટતું હોય તો એ કેવી રીતે? આઝાદ ભારત છે, આઝાદી પહેલા એ બધું ચાલતું હતું. અત્યારે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલું બંધારણ છે અને એ મુજબ દેશ ચાલે છે અને બંધારણમાં બધા સમાન છે, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. તો ખરેખર જગદીશભાઈએ બહુ સરસ મજાની વાત કરી અને આ સંદેશ છે જે નવગણભાઈએ સંદેશ આપ્યો, જે જગદીશભાઈએ સંદેશ આપ્યો, એ સમગ્ર ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોનો પ્રચાર પ્રસાર કરે અને આપણા જે ગુજરાતની અંદર કમસે કમ આપણે બહારની વાત ન કરી પણ ગુજરાતની અંદર આ જે જાતિવાદ અને જાતિના કારણે ભેદભાવ છે એ ખતમ થાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ. જગદીશભાઈ, તમારે બીજો કોઈ સંદેશો આપો 1-2 મિનિટમાં તો તમે બોલી શકો છો. માત્ર 2 શબ્દ કહેવા માંગીશ કે ઓબીસી, એસટી, એસસી, લઘુમતી એકત્ર થાવ, સંગઠિત થાવ, એક થાવ, એકજૂટ થાવ. જો ન થયા તો આવનાર સમય એટલો બધો ભયંકર આવશે કે આપણે ચાહીશું, આપણે વિચારીશું, આપણે મંથન કરી અને આપણે એવું વિચારીશું કે આપણે એક થવા માંગીએ છીએ તો પણ એક થઈ શકશે નહીં અને એનું પરિણામ છે એ ખૂબ જ ઘાતકી અને ખૂબ જ ભયંકર આવવાનું છે. તો આ એક હું જે પછાત વર્ગ છે એને અલ્ટિમેટમ આપવા માંગુ છું, એક જાહેર ચેતવણી આપવા માંગુ છું કે સમય આવી ગયો છે, સમય પાકી ગયો છે, આપણે સૌ એકત્ર થવું જોઈએ, સાથે થઈ એક મિશન, એક મંત્ર હોવો જોઈએ, એક નારો હોવો જોઈએ, એક દિશા હોવી જોઈએ, તો જ આપણે સૌ આગળ વધી શકશું. જી ચેમનભાઈ. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. મિત્રો, આપણે આ કાર્યક્રમ અહીંયા પણ પૂરો કરીએ.